નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ એજ્યુકેશનના માધ્યમથી શાળા પરિવાર તરફથી હું પરમાર મહેશભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, અભ્યાસક્રમમાં આગળ વધતા ઈ લર્નિંગ એજ્યુકેશનના માધ્યમથી આપણે લાસ્ટ વિડીયોમાં તમને લોકોને આપણો જે પાઠ 5મો પૂર્ણ કર્યો, આવક અને ઉત્પાદન ખર્ચના ખ્યાલો, જેમાં બે માર્ક્સ ઉપયોગી પ્રશ્નો કયા બને, સરેરાશ ખર્ચ, સ્થિર ખર્ચ, સમયનો ટૂંકો ગાળો એટલે શું, જેવા 5 થી 6 પ્રશ્નો બે ગુણ ઉપયોગી આપણે શીખવ્યા. લાસ્ટમાં આપણે એ પ્રશ્નો વ્યવસ્થિત અભ્યાસ કરી એની ફેરબુકમાં નોટ કરી એટલે કે લખી અને છેલ્લે વિભાગ બી એક ગુણમાં ઉપયોગી બને એવા પ્રશ્નો અને વિભાગ બી માં હેતુલક્ષી વિકલ્પો નું પણ હોમવર્ક કરવા વિશેની સૂચન આપને કરેલ છે. હવે ત્યારબાદ આજે આપણે નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. છઠ્ઠું તે છે બજાર. ઓકે, તો આપણું નવું પ્રકરણ જેને આપણે માર્કેટ સ્વરૂપે અંગ્રેજી શબ્દપ્રયોજન તરીકે ઓળખીએ છીએ. આપણું આજે છઠ્ઠા ક્રમનું અભ્યાસક્રમમાં જે પ્રકરણ છે બજાર એટલે કે માર્કેટ. હવે આજે એક સામાન્ય એની સમજૂતી પહેલા તમને આપતા એક વાત કર્યું. જ્યારે તમને એક એવો પ્રશ્ન કરવામાં આવે કે વિદ્યાર્થી મિત્રો બજાર એટલે શું, તો બહુ સામાન્ય વસ્તુ છે કે તમે એનો પ્રત્યુત્તર એવી રીતે આપશો કે સાહેબ બજાર એટલે જ્યાં ચીજ વસ્તુ અને સેવાઓનું વેચાણ થાય છે, બધા ખરીદી માટે ઉપસ્થિત થાય છે તેવું સ્થળ, જે અસંખ્ય દુકાનોની હારમાળા છે. શાક માર્કેટ હોય તો અસંખ્ય શાકનું વેચાણ કરતા વેપારીઓ છે, કાછિયાઓ છે. સામાન્ય તમે આવો પ્રત્યુત્તર આપો તો તે વાત આપણી સામાન્ય અને સાદી ભાષામાં આપણે બજાર માટે આ પ્રત્યુત્તર આપીએ છીએ અથવા તો આને આપણે બજાર કહીએ છીએ. પણ અર્થશાસ્ત્રની માન્ય ભાષામાં બજાર એને કહેવાય છે, અર્થશાસ્ત્ર બજાર એને ગણે છે જ્યાં ખરીદનારા અને અસંખ્ય વેચનારાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ એકબીજાના સંપર્કમાં આવે. બજાર એટલે રૂબરૂ ખરીદી માટે જ ઉપસ્થિત થવું તેવું જરૂરી નથી. આજના સમયમાં તમે જોવો છો, આધુનિક સમયમાં ટેકનોલોજીના માધ્યમથી, ઉપકરણોના માધ્યમથી એટલે કે મોબાઈલ ફોનના માધ્યમથી ઓનલાઈન ટેલિશોપિંગ દ્વારા પણ આજે ખરીદી થતી હોય છે. ઓનલાઈન આપણે વસ્તુઓનો ઓર્ડર નોંધાવતા હોઈએ છીએ, એના ડિલિવરી મેનો સમયાંતરે આપણને ઘરે ચીજ વસ્તુઓ પહોંચાડે છે અને આપણે ક્યારેક ઓનલાઈન એનું પેમેન્ટ પણ કરતા હોઈએ છીએ. તો એને બજાર જ કહેવાય. ઓકે, એટલે બજાર વિશે, બજારના પ્રકારો વિશે, બજારની પદ્ધતિ વિશે, બજારમાં ચાલતી હરીફાઈ વિશે આ પાઠની અંદર આપણે શીખવાનું છે. તો બજાર એ શું છે, બજારના કયા લક્ષણોથી એને ઓળખી શકાય, બજાર કયા પ્રકારે ઉદ્ભવી શકે, બજાર સ્થાનની રીતે પણ હોય એટલે કે સ્થળની રીતે પણ હોય અને હરીફાઈની રીતે પણ બજારના પ્રકારો ઉદ્ભવી શકે. તો આ આપણો પાઠ છે છઠ્ઠા ક્રમે બજાર. એના માટે અંગ્રેજી શબ્દપ્રયોજન થાય છે માર્કેટ. ઓકે, તેમાં સૌપ્રથમ પહેલો જ પ્રશ્ન આપણે જોઈએ છે, બજારનો અર્થ આપી તેના લક્ષણો સમજાવે. પ્રશ્ન આપણો પ્રથમ, બજારનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો. એવો
લોંગ ક્વેશ્ચન પ્રથમ આવશે. પહેલા એનો અર્થ લખીશું. ઓકે, ખરીદી અને વેચાણ શક્ય બને તે માટે ખરીદદારો અને વેચનારાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંપર્કમાં આવે તેવી વ્યવસ્થા. એને આપણે બજાર તરીકે ઓળખીએ છીએ. ખરીદી અને વેચાણ શક્ય બને તે માટે ખરીદનારાઓ અને વેચનારાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે. એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ, આજે માર્કેટમાં આપણે રૂબરૂ ખરીદી કરવા જઈએ છે અને પ્રત્યક્ષ બજાર ઉદ્ભવ્યું કહેવાય. ઓનલાઈન ખરીદી કરીએ છીએ તેને પરોક્ષ કહીએ છીએ. ખરીદી અને વેચાણ શક્ય બને તે માટે ખરીદનારાઓ અને વેચનારાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે તેવી વ્યવસ્થા એટલે બજાર. સિમ્પલ અને સરળતાથી યાદ રહી શકે એવો અર્થ છે. એક વખત બે વખત ધ્યાનપૂર્વક વાંચો, મગજમાં ઉતારી દો એટલે એ તમને સરળતાથી યાદ રહી જાય. ઓકે, ફરી એકવાર, ખરીદી અને વેચાણ શક્ય બને તે માટે ખરીદનારાઓ અને વેચનારાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ એકબીજાના સંપર્કમાં આવે તેવી વ્યવસ્થા એટલે બજાર. ત્યારબાદ એક બીજો એનો અર્થ છે પ્રોફેસર સેમ્યુઅલસન. પ્રોફેસર સેમ્યુઅલસનના શબ્દો. ઓકે, કોને બજાર આપણે કહીશું? બજાર એટલે એક એવી કાર્યપ્રણાલી કે જ્યાં ખરીદદાર અને વેચનાર વસ્તુ અને સેવાની કિંમત અને જથ્થાને નક્કી કરવાના હેતુથી એકબીજાના સંપર્કમાં આવે છે. ઓકે, પ્રોફેસર સેમ્યુઅલસન આપણે પ્રથમ પાઠની અંદર આપને શીખ્યું, બરોબર? અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ, જેમાં એક પશ્ચિમના આવતા એવા અર્થશાસ્ત્રી તેમના મતે બજારનો એક અર્થ આપ્યો છે. બજાર એટલે એક એવી કાર્યપ્રણાલી કે જ્યાં ખરીદનાર અને વેચનાર વસ્તુ અને સેવાની કિંમત અને જથ્થાને નક્કી કરવાના હેતુથી એકબીજાના સંપર્કમાં આવે છે. ફરીથી એકવાર જોઈ લેજો. વિભાગ 2 માં એક ગુણની અંદર અલગથી પૂછાય એવો પ્રશ્ન છે. પ્રોફેસર સેમ્યુઅલસનના મતે બજારનો અર્થ આપો. ખાલી બજારનો અર્થ જે રેગ્યુલર છે તે પણ પૂછી શકે. ઓકે, બજાર એટલે એક એવી કાર્યપ્રણાલી કે જ્યાં ખરીદનાર અને વેચનાર વસ્તુ અને સેવાની કિંમત અને જથ્થાને નક્કી કરવાના હેતુથી એકબીજાના સંપર્કમાં આવે છે, તેને બજાર કહે છે. તો બે અર્થ એને યાદ રાખો છો. એક એનો રેગ્યુલર અર્થ, સામાન્ય અર્થ, ખરીદી અને વેચાણ શક્ય બને તે માટે ખરીદનારાઓ અને વેચનારાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ એકબીજાના સંપર્કમાં આવે તેવી વ્યવસ્થા એટલે બજાર. અને બીજો અર્થ સેમ્યુઅલસનના મતે. ત્યારબાદ
આગળ આપણે જોઈએ છે બજારના લક્ષણો. બજારના લક્ષણો. કેટલા બજારના લક્ષણો આપણે નોંધીશું? 5. પહેલું, ખરીદનારાઓ અને વેચનારાઓ. બીજું, વસ્તુઓનું અસ્તિત્વ. ત્રીજું, ગ્રાહકો અને વેપારીઓ વચ્ચેનો સંપર્ક. ચોથું, કિંમત. અને પાંચમું, બજારની સ્થિતિ અંગે જાણકારી. ઓકે, બજારની સ્થિતિ અંગે જાણકારી. કેટલા લક્ષણો યાદ રાખશો? 5. પહેલું જ લક્ષણ, અગત્યની બાબત, ખરીદનારાઓ અને વેચનારાઓ. બીજું, વસ્તુઓનું અસ્તિત્વ. ત્રીજું, ગ્રાહકો અને વેપારીઓ વચ્ચેનો સંપર્ક. ચોથું, કિંમત. અને પાંચમું, બજારની સ્થિતિ અંગેની જાણકારી. ઓકે, 5 લક્ષણોથી બજારના પ્રશ્નને સોલ્વ કરવાનો છે. પહેલું જ જોઈએ છે ખરીદનારાઓ અને વેચનારાઓ. તો સામાન્ય વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, બજાર માટે અગત્યના જો કોઈ પાસા હોય, અગત્યની કોઈ બાબત હોય તો તે આ છે. કોણ? તો કે ખરીદનારાઓ અને વેચનારાઓ. ખરીદનારાઓ એટલે કોણ? તો કે આપણે ગ્રાહકો, ઉપભોક્તાઓ. અને વેચનારાઓ એટલે વેપારીઓ, જે દુકાન, શોપિંગ સેન્ટર, મોલ, ઓકે, ઉત્પાદન કરીને વેચાણ માટે મૂકે છે તે લોકો. બજારમાં ખરીદનારા અને વેચનારાઓ હોય ત્યારે બજાર ઉદ્ભવે છે. ઓકે, એમાં 3 પોઈન્ટથી મુદ્દો સોલ્વ કરવાનો છે. પહેલા પોઈન્ટમાં, ખરીદનાર અને વેચનાર વિના બજાર હોઈ શકે નહીં. ખરીદનાર અને વેચનાર દ્વારા જ પોતાના અંગત હેતુસર જે વિનિમય કરવામાં આવે છે, પોતાના અંગત હેતુસર બજારમાં કંઈ પણ ખરીદી કરવા જઈએ છે તો એ આપણે આપણા પોતાના હેતુ બદલ, તમે માનો તમે વિદ્યાર્થી અવસ્થામાં છો, ભણો છો, તો સ્ટેશનરીની દુકાને પેન, પેન્સિલ, ચોપડા કંઈ પણ ખરીદવા જાઓ છો તો એ કોના માટે? તો કે તમારા માટે. તમારા મમ્મી શાક માર્કેટે શાક ખરીદવા જાય છે તો કોના માટે? તો કે આપણા પરિવાર માટે. અંગત હેતુસર એમ કે જે વિનિમય કરવામાં આવે છે તેને ખરીદ અને વેચાણની પ્રક્રિયા કહેવામાં આવે છે. અંગત હેતુસર વિનિમય. વિનિમય એટલે શું થશે? ચીજ વસ્તુ અને સેવાઓની આપ-લે. વિનિમય શું થાય? આપ-લે. વસ્તુ લેવી અને આપવી. વિનિમય કોની વચ્ચે? ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે. ઓકે, બજારમાં તમે કાંઈ પણ ખરીદવા જાઓ છો, કોઈ સેવા મેળવવા જાઓ છો તો તે વિનિમય થયો કહેવાય. માનો રેલવે સ્ટેશનનો ઉપયોગ, આપણે રેલવેનો ઉપયોગ કરી અને બહાર ગામ જવું છે તો રેલવે સ્ટેશને પહોંચી જે સ્થળે જવું છે એ ટ્રેનની આપણે ટિકિટ માંગીએ છીએ કર્મચારી પાસેથી, બારી ઉપરથી, તો એ વિનિમય જ થયો કહેવાય. કયો વિનિમય? સેવાનો. તો એ પણ એક બજાર જ છે. કયું? તો કે ભાઈ સેવાનું બજાર. સરકાર દ્વારા પૂરી પડાતી સેવાનું બજાર, રેલવેનું બજાર. એમ ખરીદનારા અને વેચનારા પ્રત્યક્ષ અને પરોક્ષ એકબીજાની ચીજ વસ્તુઓના વિનિમય માટે, આપ-લે કરવા માટે પ્રત્યક્ષ અને પરોક્ષ એમ કે ભેગા થતા હોય છે. પહેલો પોઈન્ટ આ લખો છો. બીજું, વેચનાર મહત્તમ નફો મેળવવા પ્રયાસ કરે છે. સ્વાભાવિક છે. વેચનાર કોણ? તો કે વેપારી. ચીજ વસ્તુનું વધુનો વધુ વેચાણ થાય તેવા તે પ્રયત્નો કરે છે. કેમ? તો કે એનો નફો વધે છે, એની કમાણી વધે છે, એની આવકના પ્રમાણમાં વધારો થાય છે. વધુનો વધુ વસ્તુ એની વેચાય એવા તેના હંમેશા પ્રયત્નો હોય છે. એની કમાણી ઊંચી જાય, એની આવકમાં વધારો થાય, એને નફાનું પ્રમાણ વધુ પ્રાપ્ત થાય, તે હેતુથી વેચનાર
વસ્તુ વધુને વધુ વેચાય, સેવા વધુને વધુ ગ્રાહકો ખરીદે, એવા એના પ્રયત્નો હોય છે. બીજો પોઈન્ટ આ લખું છું. ત્રીજું, ખરીદનારને વસ્તુમાંથી મહત્તમ સંતોષ મળે તે ઉદ્દેશથી આ પ્રક્રિયા આકાર પામે છે. ઓકે, કોને? ખરીદનારને. કોણ ખરીદનાર? તો કે આપણે. ખરીદનાર, ગ્રાહકો, ઉપભોક્તા, વસ્તુનો વપરાશ કરતા લોકો આપણે. હંમેશા આપણો પ્રયત્ન એવો રહે છે કે બજારમાંથી ખરીદાતી વસ્તુ એમાંથી આપણને મેક્સિમમ સંતોષ મળે, એમાંથી આપણને પૂરેપૂરો સંતોષ મળે અને તે વસ્તુના વપરાશ બદલ આપણે સંતુષ્ટિ મેળવી. ઓકે, અને આપણા પૈસા પૂર્ણ રીતે વસૂલ થયા છે તેવું આપણે અનુભવીએ છીએ. બજારમાં તમે કંઈ પણ ખરીદવા જાઓ છો તો હંમેશા એક બે દુકાને, બે પાંચ દુકાને આપણે તે વસ્તુ જોઈએ છે, એના ભાવતાલ પૂછીએ છીએ, એની ગુણવત્તા જોઈએ છે. ઓકે, તરત એક દુકાન, બે દુકાન, ત્રણ દુકાન એની સાથે આપણે એની કિંમતની કમ્પેરિઝન કરીએ છીએ. અને હંમેશા આપણો પ્રયત્ન કેવો હોય છે કે ઓછી કિંમતે, નીચી કિંમતે સારી ગુણવત્તાવાળી વસ્તુ આપણને મળે, એમાંથી આપણને અધિક સંતોષ મળે, તેવા પ્રયત્નો હંમેશા આપણા રહેતા હોય છે. ઓકે, તો ખરીદનારને વસ્તુમાંથી મહત્તમ સંતોષ મળે તે એમ કે ઉદ્દેશથી આ પ્રક્રિયા આકાર પામે છે. કઈ? ખરીદી અને વેચાણની પ્રક્રિયા, બજારની પ્રક્રિયા. તો પહેલી અગત્યની બાબત આ રીતે યાદ રાખો છો, ખરીદનારાઓ અને વેચનારાઓ, જે બજારના લક્ષણમાં અગત્યનું પાસું કહી શકાય, મહત્વની બાબત કહી શકાય. કારણ કે ખરીદનારાઓ અને વેચનારાઓ, વસ્તુઓ મેળવીને સંતોષ કરનારાઓ ખરીદનારાઓ અને વસ્તુનું વેચાણ કરનારાઓ, આ બંને હોય ત્યારે જ બજાર ઉદ્ભવે છે. જે અગત્યનું, આ પ્રશ્નના અનુસંધાને અગત્યનું પાસું, મહત્વની બાબત આને કહી શકાય. ઓકે, તો બજારનું પહેલું લક્ષણ ખરીદનારાઓ અને વેચનારાઓ. બજારનું બીજું લક્ષણ જોઈએ છે, વસ્તુઓનું અસ્તિત્વ. ઓકે, વસ્તુઓનું અસ્તિત્વ. તો સામાન્ય એક બાબત છે મિત્રો, ખરીદનારાઓ અને વેચનારાઓ અગત્યની બાબત પૂર્ણ થયા પછી, એકબીજા ઉપસ્થિત થયા પછી જે હેતુ માટે બજારમાં આપણે ભેગા થઈએ છીએ, માનો કે વસ્તુની ખરીદીને વેચાણ માટે, સેવાની ખરીદીને વેચાણ માટે, તે બજારમાં વસ્તુ ઉપલબ્ધ હોવી જોઈએ. બરાબર? શાક માર્કેટ, શાક ખરીદવા જઈએ છીએ તો શાકનું વેચાણ કરતા કાછિયાઓ, શાકનું વેચાણ કરતા માણસો, ઓકે, એ લારી, દુકાનો, પાથરણા મારફતે શાકભાજી લઈને બેઠા હોય તો આપણે ત્યાંથી ખરીદી કરી શકીએ છીએ. બજારમાં વસ્તુ તો હોવી જોઈએ. કપડાની દુકાનમાં કપડાં ખરીદવા જાઓ છો તો કપડાની દુકાનમાં તમને ગમતા અલગ અલગ પેટર્નના, અલગ અલગ રંગરૂપ આકારના, અલગ અલગ કિંમતના, અલગ અલગ પેકિંગના કપડાં દુકાનદાર તમને બતાવે છે. બૂટ ચપ્પલ ખરીદવા જાઓ છો તો બૂટ ચપ્પલનો વેપારી જે તમને અલગ અલગ પેટર્નના બૂટ ચપ્પલ બતાવે છે. કહેવાનો ભાવાર્થ, બજારમાં તમે કંઈ પણ ખરીદવા જાઓ છો તો તે બજારમાં વસ્તુ ઉપલબ્ધ હોવી જોઈએ. તે વસ્તુ બજારમાં તો હોવી જોઈએ, તો જ આપણીને ખરીદનાર વેચનાર વચ્ચે વિનિમય પોસિબલ બને ને. બજારમાં તમે જે હેતુથી જાઓ છો વસ્તુ ખરીદવાના, સેવા ખરીદવાના, તે બજારમાં વસ્તુ ઉપલબ્ધ હોવી જોઈએ. એટલે શું? બજારમાં એટલે કે વસ્તુઓનું અસ્તિત્વ. જે વસ્તુ તમે ખરીદવા જાઓ છો, દુકાને સ્ટેશનરી પેન ખરીદવા જાઓ છો, પેન્સિલ ખરીદવા જાઓ છો, નોટ બરાબર, તો કોઈ પણ, તો તે વસ્તુ સ્ટેશનરીની દુકાનમાં ઉપલબ્ધ હોવી જોઈએ. ઓકે, બીજું લક્ષણ એનું આવ્યા વસ્તુઓનું અસ્તિત્વ. એને પણ આપ 3 મુદ્દાથી એને સોલ્વ કરવાનું. પહેલો પોઈન્ટ, બજારમાં ખરીદનારોની માંગ હોય અને વેચાણ થતી હોય તેવી વસ્તુઓ કે સેવાઓ હોવી જરૂરી છે. બજારમાં ચીજ વસ્તુ અને સેવાઓ માંગ કરવાવાળા અને એને વેચાણ કરવાવાળા, આ વસ્તુઓ બજારમાં ઉપલબ્ધ લઈને બેઠા હોવા જોઈએ. જે વસ્તુની બજારમાં માંગ છે અને જે વસ્તુ બજારમાં વેચાણ માટે આવી ગઈ છે તે બજારમાં ઉપલબ્ધ હોવી જોઈએ. ઓકે, બીજું, બજારમાં વેચનાર મહત્તમ નફો મેળવવાના આશયથી જુદી જુદી વસ્તુઓ કે સેવાઓ પ્રત્યે ખરીદનારાઓને આકર્ષે છે. સ્વાભાવિક છે, કોઈ પણ વેપારી
આજે ચીજવસ્તુ અને સેવાઓનું વેચાણ કરવા માટે બજારમાં એનું સ્થાન હોય છે. હંમેશા દરેક વેપારીઓનો, ઉત્પાદકોનો એવો પ્રયત્ન રહેતો હશે કે તે જે વસ્તુ વેચે છે, જે વસ્તુ ઉત્પાદન કરે છે, તે વધુને વધુ લોકો ખરીદે, વધુને વધુ એનું સેલિંગ થાય, વધુને વધુ લોકો એનો વપરાશ કરે. તો એનું કારણ તો તે લોકોની આવકમાં વૃદ્ધિ થાય, તેમની કમાણીમાં વધારો થાય. ઓકે, એલજી કંપની હોય, ટીવી બનાવે છે, ફ્રીજ બનાવે છે, એસી બનાવે છે, ઇલેક્ટ્રોનિક ઉપકરણો બનાવે છે, તો હંમેશા એલજી કંપની શક્ય એટલી પોતાની વસ્તુઓ વેચાય, શક્ય એટલી દરેક ગ્રાહકો તેની વસ્તુનો આગ્રહ રાખે. એના માટે તે ક્વોલિટી મેન્ટેન કરે છે, વધુને વધુ જાહેરાતોના માધ્યમથી તેનું લોકો માટે પ્રસારણ કરે છે, લોકોને પોતાના જાહેરાતના માધ્યમોથી એની જાણ કરે છે. તો એનો આશય પોતાની ઉત્પન્ન કરેલી વસ્તુઓને વધુને વધુ વેચાય, હંમેશા તેવા તેના પ્રયત્નો રહેશે. બીજું, ઓકે, બજારમાં વેચનારા મહત્તમ નફો મેળવવાના આશયથી, આ બીજો પોઈન્ટ. ત્રીજો પોઈન્ટ, ખરીદનારાઓ વસ્તુઓ કે સેવાઓના ઉપયોગથી મહત્તમ સંતોષ પ્રાપ્ત થાય તે મુજબ ખરીદી કરે છે. તો સામે ગ્રાહકોનો વર્ગ પણ, વસ્તુઓની વપરાશ કરનારો વર્ગ પણ, આપણે શું જોઈએ છે? આપણે જે પણ કાંઈ ચીજ વસ્તુ તમે ખરીદો છો, બરોબર, ખાવા પીવાની, વપરાશી કે માંદગી સમયે દવા સ્વરૂપની, ઘર વપરાશી, ઘર સુશોભનની, વાહનો, ગાડી, કાર, કોઈ પણ વસ્તુની ખરીદી, હંમેશા આપણો પ્રયત્ન કેવો રહેશે કે આપણી દ્વારા ખરીદાયેલી વસ્તુમાંથી આપણે મહત્તમ સંતોષ મળે, એવો હંમેશા આપણો પ્રયત્ન રહે છે. હમણાં આપણે કીધું ને કે બજારમાં જઈને તમે ખરીદી કરવા જાઓ છો, તમારી ઉપયોગી વસ્તુની, ઘર વપરાશી ઉપયોગી કે સમગ્ર પરિવાર માટે ખાવા પીવા જેવી ઉપયોગી વસ્તુ, હંમેશા આપણો પ્રયત્ન નીચી કિંમતે સારી વસ્તુ મેળવવાનો, સસ્તી અને સારી વસ્તુ મેળવવાનો આપણો હંમેશા આગ્રહ રહે છે કે જેમાંથી આપણને મેક્સિમમ સંતોષ પ્રાપ્ત થાય. ઓકે, તો બીજું પરિબળ યાદ રાખો છો, વસ્તુઓનું અસ્તિત્વ. બંને પક્ષે વાત કરવાની. વેચનારા પક્ષે હંમેશા એને મહત્તમ નફો પ્રાપ્ત થાય એવા એના પ્રયત્નો હશે. ખરીદનાર પક્ષે એટલે કે આપણા પક્ષે, ગ્રાહકોના પક્ષે હંમેશા આપણી દ્વારા ખરીદાયેલી વસ્તુમાંથી આપણને મહત્તમ સંતોષ મળે એવા આપણા પ્રયત્નો હશે. તો બજારમાં વસ્તુઓનું અસ્તિત્વ. ઓકે, બીજું લક્ષણ આ યાદ રાખીએ છીએ. ઓકે, બજારમાં ચીજ વસ્તુ અને સેવાઓ ઉપલબ્ધ હોવી જોઈએ, તો જ બજાર સંભવે છે. નંબર 3, ગ્રાહકો અને વેપારીઓ વચ્ચેનો સંપર્ક. તો બજારમાં જ્યારે ખરીદનારાઓ અને વેચનારાઓ પ્રત્યક્ષ અથવા પરોક્ષ, શું પ્રત્યક્ષ કે પરોક્ષ, ઉપસ્થિત થાય છે. પ્રત્યક્ષ એટલે રૂબરૂ મળવું, બરોબર. શાક માર્કેટ શાક ખરીદવા જઈએ છે તો એ પ્રત્યક્ષ વેપાર કહી શકાય. ઓનલાઈન, ફોન, ટીવી, કઈ પણ ચીજ વસ્તુઓ મંગાવો છો તો તે પરોક્ષ કહેવાય. એમાં ખરીદનાર ને વેચનારને રૂબરૂ ભેગું થવું પડતું નથી. શું ઓનલાઈનના માધ્યમથી જે વસ્તુ આપણને મોકલશે એ આપણને ઓળખતા નથી, આપણે વસ્તુ કોણ મોકલશે એને આપણે ઓળખતા નથી. બસ બંને વચ્ચે ચીજ વસ્તુ અને સેવાઓની અને નાણાંની આપ-લે થાય છે, એની ડીલ થાય છે, એનો સોદો થાય છે, તો તે પરોક્ષ છે. સ્ટેશનરીની દુકાને ખરીદી કરવા જાઓ છો, શાક માર્કેટ મમ્મી શાક ખરીદવા જાય છે, માર્કેટમાં કરિયાણું ખરીદવા જાય છે, કે તમે કંઈ પણ વસ્તુઓ મેળવવા જાઓ છો, રૂબરૂ જે બજારમાં જઈને ખરીદી કરીએ છીએ એને આપણે શું કહીએ છીએ? પરોક્ષ વેપાર કહીએ છીએ. ઓકે, પ્રત્યક્ષ વેપાર કહીએ છીએ. ગ્રાહકો અને વેપારીઓ વચ્ચેનો સંપર્ક, એ મુદ્દાને 2 પોઈન્ટથી સોલ્વ કરવાનો છે. પહેલો પોઈન્ટ, બજારમાં વસ્તુ ખરીદનારા અને વેચનારા એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે તે જરૂરી છે. ઓકે, બજારમાં વસ્તુ ખરીદનારા અને વેચનારા પ્રત્યક્ષ કે પરોક્ષ એકબીજાના સંપર્કમાં આવે તે જરૂરી છે. બીજું, વર્તમાન સમયમાં ટેલી શોપિંગ યાદ રાખજો. વર્તમાન સમયમાં શું? ટેલી શોપિંગ.
અને ઓનલાઈન શોપિંગ. ટેલી શોપિંગ અને ઓનલાઈન શોપિંગ એમ કે વધ્યું છે, જેવા માધ્યમો દ્વારા વસ્તુઓ કે સેવાઓના ખરીદનારા અને વેચનારા પરોક્ષ રીતે એકબીજાના સંપર્કમાં આવે છે. ઓકે, ટેલી શોપિંગ એટલે આ જોવો છો કે ટેલિફોનના માધ્યમથી, ટીવીમાં તમે પહેલા ઘરે બેઠા આપણે કોઈ પ્રોગ્રામ નિહાળતા દરમિયાન જે જાહેરાત આવે છે, માનો હોમ શોપ, પછી હોમ શોપ જેવી જે ચેનલોના માધ્યમથી ઘર વપરાશી વસ્તુઓ ઓકે તમે જોતા હો છો, ફ્લિપ, એમેઝોન. ઓકે, ટેલી શોપિંગના માધ્યમથી ટીવીની અંદર કોઈ પણ પ્રોગ્રામ જોતા દરમિયાન જાહેરાતના માધ્યમથી તમે કોઈ વસ્તુનો ઓર્ડર બુક કરાવો છો. ટીવીમાં જાહેરાત જોઈએ છે, પછી ઓર્ડર બુક કોનેથી આપણે કરીએ છીએ? તો કે ફોનથી, આપણા મોબાઈલ ફોનથી કે સાદા ફોનથી. અને જે ઓર્ડર નોંધાવો છો અને વસ્તુ ઘરે આવી જાય, શું? ટેલી શોપિંગ. અને ઓનલાઈન તો મોબાઈલ ફોનના માધ્યમથી, ઇન્ટરનેટના માધ્યમથી ફ્લિપકાર્ટ, એમેઝોન ઓકે કે પછી ક્વિકર કે મૈત્રા જેવી સાઇટ ઉપરથી તમે વસ્તુ જોઈ, ડ્રેસ, બૂટ, ચપ્પલ, કોઈ પણ વપરાશી વસ્તુ ઓર્ડર બુક કરાવી, ઓનલાઈન તમે પેમેન્ટ કરી અને જે વસ્તુ મેળવો છો, એ શોપિંગ આજે વધ્યું છે. તો યાદ રહે, ટેલી શોપિંગ અને ઓનલાઈન શોપિંગ. ઓકે, ટીવીમાં જાહેરાત જોયા બાદ ફોનથી જે આપણે ઓર્ડર નોંધાવીએ છીએ તે ટેલી શોપિંગ, અને ઓનલાઈન ફ્લિપકાર્ટ, એમેઝોનના માધ્યમથી જે વસ્તુઓ મંગાવો છો તે. આનું પ્રમાણ, આ પ્રકારનું બજારનું આજે અસ્તિત્વ વધતું ગયું છે. આ પ્રકારનું બજાર આજે વધુ ઉદ્ભવી રહ્યું છે. કયું? ઓનલાઈન માર્કેટિંગ. ઓકે, તો એમાં ખરીદનારા અને વેચનારાઓ પરોક્ષ રીતે એકબીજાના સંપર્કમાં આવે છે. ઓકે, ટેલી શોપિંગ હોય, ઓનલાઈન શોપિંગ હોય, તો આમાં આપણે પ્રત્યક્ષ ભેગું થવું પડતું નથી. તો એ વ્યાપાર, એ બજાર કેવું થયું કહેવાય? પરોક્ષ થયું કહેવાય. ઓકે, તો ત્રીજી બાબત યાદ રાખો છો, ગ્રાહકો અને વેપારીઓ વચ્ચેનો સંપર્ક એ પરોક્ષ હોય અને પ્રત્યક્ષ હોય, રૂબરૂ પણ હોય અને ઓનલાઈન પણ હોય. ઓકે, ચોથું છે કિંમત, વસ્તુની કિંમત. તો વસ્તુની કિંમત તો મહત્વનું જ ગણી શકાય. કેમ? બજારમાં આજે તમે અને આપણે સૌ અનુભવીએ છીએ ને, બજારમાં કાંઈ પણ ખરીદવા જાઓ તો પહેલી વસ્તુ જોઈને આપણે પહેલી કિંમત પૂછીએ છીએ. તમે ફૂટસ્કેપ ચોપડો ખરીદવા ગયા, પેન ખરીદવા ગયા, બૂટ ચપ્પલ ખરીદવા ગયા, ઘર માટે કોઈ ઉપયોગી વસ્તુ ખરીદવા ગયા, કપડાં ખરીદવા ગયા, કપડાં જોઈ, પેટર્ન જોઈ, પહેલો જ તમારો પ્રશ્ન વેપારીને શું હશે? આની કિંમત શું? આની કિંમત શું? આની કિંમત શું? વસ્તુની કિંમત એ વસ્તુની ખરીદ અને વેચાણ ઉપર સૌથી વધુ અસર કરતી બાબત છે, અને તે બજારનું એક લક્ષણ પણ બને છે. એટલે વસ્તુની કિંમત, તેમાં આપણે 2 પોઈન્ટ લખવાના છે. પહેલું, બજારમાં ચોક્કસ સમયે વસ્તુ કે સેવાની કિંમત નક્કી થયેલ હોવાથી, એમ કે હોવી જોઈએ. બજારમાં ચીજ વસ્તુ અને સેવાઓ જે વેચાણ માટે આવી ગઈ છે તેની કિંમત માંગ અને પુરવઠાના પરિબળોને ધ્યાનમાં રાખીને નક્કી થયેલી હોવી જોઈએ. અગાઉ આપણે તમને ચોથા પ્રકરણની અંદર પુરવઠામાં શીખવાડ્યું છે કે બજારમાં વસ્તુની કિંમત ખરીદનારે નક્કી ન કરી શકે અને વેચનારે નક્કી ન કરી શકે, પણ બજારમાં વસ્તુની કિંમત માંગ અને પુરવઠો નક્કી કરે છે. ઓકે, એટલે બજારમાં વસ્તુ ખરીદનારા અને વેચનારા એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે તે જરૂરી છે. ઓકે, બજારમાં ચોક્કસ સમયે વસ્તુ કે સેવાની કિંમત નક્કી થયેલી હોવી જોઈએ. આ પોઈન્ટ પહેલો લખવાનો. બીજું, બજારમાં વસ્તુ કે સેવાની કિંમત વસ્તુ કે સેવા ખરીદનારાઓની માંગ અને વેચનારના પુરવઠા દ્વારા નક્કી થાય છે. હમણાં કીધું ને કે બજારમાં ચીજ વસ્તુ કે સેવાઓની કિંમત કેવી રીતે નક્કી થાય છે? માંગ અને પુરવઠાને ધ્યાનમાં રાખી. બજારમાં જે તે વસ્તુની માંગ કેટલી છે અને બજારમાં જે તે વસ્તુનો પુરવઠો કેટલો છે તેને આધીન
માંગ અને પુરવઠાના પરિબળો સાથે રહીને બજારમાં વસ્તુની કિંમત નક્કી કરે છે. ન વેચાણ નક્કી કરી શકે અને ન ખરીદનાર નક્કી કરી શકે, પણ બજારમાં વસ્તુની માંગ કેટલી છે અને બજારમાં વસ્તુનો પુરવઠો કેટલો છે તેને આધીન બજારમાં વસ્તુની કિંમત નક્કી થાય. ઓકે, તો ચોથી બાબત થઈ કિંમત, જે બજાર માટે એક મહત્વની બાબત ગણી શકાય. કિંમતને આધીન આપણે હંમેશા નિર્ણયો લેતા હોઈએ છીએ. વસ્તુ ખરીદવી કે ન ખરીદવી, ખરીદવી તો કેટલી માત્રામાં ખરીદવી, આ બધી બાબતો તેને અસર કરે છે. ઓકે, તો ચોથું પરિબળ, ચોથું લક્ષણ કિંમત. પાંચમું લક્ષણ છે બજારની સ્થિતિ અંગેની જાણકારી. ઓકે, બજારની સ્થિતિ અંગેની જાણકારી, તો એ મુદ્દો એના પોઈન્ટમાં આપ એવું લખો છો, ખરીદનારા અને વેચનારાઓ જ્યારે બજારમાં પ્રત્યક્ષ કે પરોક્ષ ભેગા થાય છે, ઓનલાઈન ખરીદી કરે છે, ખરીદનારને અને વેચનારને બજારની સ્થિતિની ખબર હોવી જોઈએ. હાલ બજારની સ્થિતિ શું છે, કઈ વસ્તુઓની કેટલી કિંમત ચાલી રહી છે, ક્યાં કઈ વસ્તુ મળશે, કેવા રંગરૂપ આકાર, કેવા પેકિંગમાં તે વસ્તુ આપણને મળશે. ઓકે, સરકારની નીતિ બજાર માટે કેવી છે, ટેક્સના લેવલ કેવા છે, આ બધી જ વસ્તુઓની ખબર એમ કે આપણને અને વેપારીઓને હોવી જોઈએ. શા માટે? તો બંને પક્ષ એકબીજાને છેતરી ન શકે. આપણે વેપારીઓ દ્વારા ન છેતરાઈએ અને વેપારીઓ આપણા દ્વારા ન છેતરાય. બજારની સ્થિતિનું એમને જ્ઞાન હોવું જોઈએ. ઓકે, 2 પોઈન્ટ લખવાના છે. પહેલું, બજાર સ્થિતિ અંગેની જાણકારી વસ્તુ કે સેવા ખરીદનાર અને વેચનારને હોવી જરૂરી છે. બજારની સ્થિતિ અંગેની જાણકારી ખરીદનારાઓ એટલે કે ગ્રાહકો અને વેચનારાઓ એટલે વેપારીઓ, આ બંનેને બજારની સ્થિતિનો ખ્યાલ હોવો જોઈએ. બીજું પોઈન્ટ, બજારમાં ફુગાવો અથવા મંદી હોય કે કોઈ કુદરતી આફતો આવી હોય તેવા સંજોગોમાં ખરીદનારા અને વેચનારા માંગ અને પુરવઠા સંદર્ભે યોગ્ય નિર્ણયો લઈ શકે. બજારની સ્થિતિની માહિતી આપણી પાસે હોવી જોઈએ, જેથી કરીને આપણે બજારમાં છેતરાઈએ નહીં. ક્યાં કઈ વસ્તુ ઉપલબ્ધ છે, શું કિંમતમાં મળે છે, કેવા રંગરૂપ આકાર પેકિંગમાં તે છે, હાલ બજારમાં ફુગાવો છે, કુદરતી આપત્તિ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જેવી, ધરતીકંપ, પૂર જેવી પરિસ્થિતિ પણ બજારને શું અસર કરે છે, આ બધી જ બાબતોથી આપણે વાકેફ હોવા જોઈએ. ઓકે, તો પાંચમું લક્ષણ છે બજારની સ્થિતિ અંગેની જાણકારી. એવી રીતે વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલો પ્રશ્ન પ્રકરણ 6 બજાર, જેમાં પહેલો પ્રશ્ન જે અહીં આપણો પૂરો થાય છે. બજારનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો. ઓકે, પહેલો એક એનો સામાન્ય અર્થ યાદ રાખો છો, બીજો પ્રોફેસર સેમ્યુએલ્સને આપેલી વ્યાખ્યા, અને ત્રીજી બાબત બજારના લક્ષણો. કેટલા લક્ષણો યાદ રાખશો? 5. ખરીદનારાઓ અને વેચનારાઓ, વસ્તુઓનું અસ્તિત્વ, ગ્રાહકો અને વેપારીઓ વચ્ચેનો સંપર્ક, પ્રત્યક્ષ કે પરોક્ષ કિંમત અને બજારની સ્થિતિ અંગેની જાણકારી. ઓકે, તો પ્રશ્ન સરસ રીતે આપણે સમજી એને અભ્યાસ કરી અને ફેરબુકમાં આ પ્રશ્નનો ઉત્તર સરસ સ્વચ્છ અક્ષરે આપણે એનું હોમવર્ક કરવાનું છે. હવે પછીના વિડીયોમાં ફરી મુલાકાત થશે. નમસ્કાર.